જ્યાં ભગવાન શ્રીરામે આદિશક્તિ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું, જ્યાં સ્વયં શ્રી કૃષ્ણ અને પાંડવોએ સોનાની પલ્લી યાત્રા શરૂ કરાવી હતી, જ્યાંની પલ્લીમાં ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાય છે. પાટનગર ગાંધીનગરથી માત્ર 13 કિલોમીટર દૂર રૂપાલ ગામે આવેલું જગતજનની માં વરદાયિનીનું આ ધામ અને ત્યાંનો વિશ્વ પ્રસિદ્ધ પલ્લી મેળો. એક કથા મુજબ પ્રભુ શ્રીરામ વનમાં ગયા ત્યારે વરદાયિની માતાએ પ્રસન્ન થઈ તેમને અમોઘ દિવ્ય બાણ આપ્યું હતું, જેનો ઉપયોગ કરી રામે રાવણનો વધ કર્યો હતો. આ સિવાય પાંડવોને ગુપ્તવાસ દરમિયાન અહીં માતાજીએ આશીર્વાદ આપી વરખડીના ઝાડ નીચે અસ્ત્ર શસ્ત્ર છુપાવવા સલાહ આપી હતી. ગુપ્તવાસ પૂર્ણ થયા પછી વરખડીના વૃક્ષ નીચેથી અસ્ત્ર શસ્ત્ર પાછા મેળવી પાંડવોએ માની આરાધના કરી હતી, જ્યાં માએ તેમને યુદ્ધમાં વિજયી થવાનું વરદાન આપતા માં વરદાયિની તરીકે ઓળખાયા હતા. યુદ્ધમાં વિજયી થયા બાદ શ્રી કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી માના દર્શને આવ્યા હતા અને સોનાની પલ્લી યાત્રા કાઢી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે આસો સુદ નોમના દિવસે માની પલ્લી યોજાય છે. વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ પલ્લી મેળામાં પલ્લી પર ભક્તો દ્વારા લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. મહાભારત કાળથી ચાલી આવતી આ પલ્લી યાત્રામાં ક્યારેય કોઈ વિઘ્ન આવ્યો નથી. કહેવાય છે કે જ્યારે કોઈએ આ યાત્રા રોકવાનો કે તેની પવિત્ર રસમ પર સવાલ ઉઠાવવાનો કે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમને વરદાયિની માતાના ચમત્કારનો અહેસાસ થયો છે. એવી પણ માન્યતા છે કે પલ્લીમાં લાખો મણ ઘી ચડતું હોવાથી એ ઘી ચઢાવનારા સ્વયંસેવકો અને ભક્તોના કપડાં ઘીથી તરબોળ થતા હોવા છતાં તેમના કપડા પર એક ડાઘ સુદ્ધા નથી પડતો. સૌની ઈચ્છાઓ પૂર્ણ કરનારી, મનગમતા વર દેનારી માં વરદાયિની પોતાની પાળે આવેલા ભક્તોના સઘળા કષ્ટ હરી લે છે.